અને મારો રામો વીર મારો હિન્દુઓ વીર આવે પણ કેવો એ બનીને 5 વર્ષનો બાળ મારે લેવો અજમલ ઘર આવતા બનીને 5 વર્ષનો બાળ મારે લેવો અજમલ ઘર દ્વારિકાને છોડી દીધી રૂમ
રામદેવ વીર બોલીએ રામા પીર હા મળે હા હા મળે આ દેવીઓ દેવીઓ મારે ઘણા એવા અમારા પ્રિન્સભાઈ રાદડિયા ઉત્સવ ખોયાણા અને જયંતિભાઈ બોગરા નાના આકડિયાવાળા 101 રૂપિયા આપી અને મારી મોમાને વધાવો ભાવ હા મળે હા કઈજે મળે જોશનાબેન રમેશભાઈ સરવિયા અને ગામ રાજકોટ 101 રૂપિયા મોમાઈને વધાવો ભાવ
શ્રી મોમાઈ માદની બસ આ પણ આવો દો એ મારા નાખરે બાપાને બોલાવો એ મારા સર્વૈયા કુળના દેવો એ મારા સર્વૈયા કુળના હે દેવો હે દેવો બોલો લાખા બાબાની અને ભલામણા ખરેખર જે કળ છે ને ભાઈ કે કળ વિના બળ નહીં કે છે ભાઈ જેના કુળની માલપા માં ભગવતી મોમાઈ હોય તોય ભલે સામુડા હોય તોય ભલે મેલડી હોય તોય ભલે બાપ જેના કુળની માલપા માં ભગવતી જેના વડવાનું ધર્મ બેઠું હોય ને હા શું કરવું એ મારી સર્વૈયાની મોમાઈ જાદુ આપે અને જેના કુળની માલપા જેથી દુઃખ પડે વહમી વેલા આવે જેથી આહુડું પાડવું હોય ને ભાઈ દુઃખનું જેથી દુઃખ પડ્યું હોય ને જેથી આહુડું પાડો ને તમારી કળ દેવ સામે આહુડું પાડજો ભલામણા ઈ લાકડાના ફળા ઈ સિંદૂરના ફળહલા જેને કહેવાય જેના મઠની માલપા જાય અને ભલામણા એકવાર દુઃખનો આહોડું પાડીને એટલું કહેજો ક્યાં ગઈ મારી વડવાની દેવ ક્યાં ગઈ મારું વડવાનું ધર્મ અને ભલામણા સિંદૂરના ફળહલાની માલપા મારી ભગવતી જો જાગીને જવાબ ન આપે ને તો એના કુળની માલપા જેના વડવાનું ધર્મ ન કહેવાય બાપ પણ જેનો વિશ્વાસ પડ્યો હોય ને ત્યાં મારી ભગવતી આવે 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 ને આવે બાપ પણ જેનો ગ્રહો પડ્યો હોય ને ત્યાં મારી ભગવતી જાગીને જવાબ આપે હો બાપ એ અંતરનો નાદ કરી અને નાભીમાંથી ભલામણા પોકાર કરો ક્યાં ગઈ મારી સર્વૈયાની મોમાઈ ક્યાં ગઈ બાપ મોમાઈ ક્યાં ગઈ બાપ આજ અમે નહીં પણ અમારા વડવાઈ હતા રમાડી જમાડી હોય મારી મારી ભગવતી અમારા વડવાઈ હતા પાસે આંગળીના ટેરવા પાડ્યા હોય માં ધૂપેડાની મારી પાસે તમે ધૂપ કર્યો હોય ને મારી મારી મન તનની દાડવા વાળી મારી મોમાઈ મારી તને હકનો કોળિયો જમાડ્યો હોય અને ખરા વખતે જો હકનો કોળિયો જમી ગયો ને મારી જેની માથે વિપતના વાદળા ચડી જાય એક આંખની માલપા શ્રાવણ બીજી આંખની માલપા ભાદરવો જેમ જમીનની માલપા પાણીનો ધોરિયો વહી જતો હોય એમ આંખની માલપાથી ખારા જેઠ જેવા આહુડા વિયા જાય અને ભલામણા જેને દુઃખ પીડ્યું હોય ને એને ખબર હોય દુઃખ શું કહેવાય જેને દુઃખ પીડ્યું હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય જેને નબળાઈ ભોગવી હોય એને ખબર હોય કે નબળાઈ શું કહેવાય ભાઈ જેના ઘરની માલપા ખાવા ખોરી લાયર ન હોય બીજા ઘરનું અનાજ ન હોય એવા કારણે મારી ભગવતી મારી મોમાઈ યાદ કરે ક્યાં ગઈ મારી મોમાઈ ક્યાં ગઈ બા નબળાઈ જેને ભોગવી હોય ભાઈ એને ખબર હોય કે નબળાઈ શું કહેવાય જેને વિષી કવિડો હોય ને એને ખબર હોય કે વિષીની વેદના શું થાય કેટલો સડે ને કેટલો ઉતરે એને ખબર હોય બા પણ મારી ભગવતી મારી મન તનની જાણવા વાળી મારી મોમાઈ માતાજીનું દ્રશ્ય નથી દેખાતું માતાજીનું પાત્ર નથી દેખાતું પણ માં ભગવતીનો ખાલી કાનની માલપા અવાજ સંભળાય મારા દીકરા મુંજાશ ને અને ખરા કારણે ભલામણા આવીને ઊભી ન રહી જાય ને તો મારી સર્વૈયાની મોમાઈ ન કહેવાય ઓ બાપ
ઢોન જાણો બાળા તને પિયાળમાં અને હાથ ને એ મારા વીરા હાંભળજે એ પછી ગુંબાડે એ ખાને બાળા બેઠો આવે અમારી મનસાગરી મોમાઈના મારા વિરાજની કાળી સતર દિશીની જન્મ મારા વિલાકારી સતર દિશીની રાય અને પછી હાઈલો મારી બાયુની હંગાય પણ હાઈલો આપા દિવાળીના દીવા પ્રગટી અને તું તો ઓટા બાંધવા એકલો બાપ અને ઈ મારો આયુનો આગેવાન ઈ મારો ધરતીનો ભાર જેલો વીર ખેકલો આવે પણ કેવો આવે બાપ આવો નો આવો હળે તમે આવો નો આવો ને હળે આંડોડે રમવા આવજો जाओ हमारी गोहिल ने मोमा भला भला मारी कसम हुआ मारी मोमा तारू बेहो अन मोमा या हवे मोरा या पण महाराष्ट्र में यदि बिहा मोली तो अरे रे मारी मोमाया व्यथा मारी मोमान हन मारी भगवती हन मोमाय आवे अने त्यारे प्रकाश भाई कहता होय सुन कहता होय हमारा कोई नहीं बोझा ए होताई नो बाप मां भगवती दासू आवे હવે અમો માય માની ઝોલ મેરે એ હાજડી હવે અમો માય માની ઝોલ મેરે એ હાજડીએ મોમાઈ થાય સવાર હાજડીએ મોમાઈ થાય સવાર હાજડી હવે અમો માય માની ઝોલ મેરે જય જય બાબા જય જય બાબા આ મારી મનસાગરી मारी भगवती आज मारी गोहिल ने मोमा आवीस बाप ए मारी गोहिल ने मोमा आवीस है पण मारी भगवती बुरी हाट वाले जन मोमा कहेवाय एक दिवस ना समय ની વાલબા
ઈ જુનાગઢની માલપા ગરવા ગિરનારની માલપા મારો માવલ સારો પોતાની મહવાડી લઈ અને જુનાગઢની માલપા વિરોધેલા જેને લુગડાની હાંડું આજી છો બાપ એક દિવસના સમયની માલપા મારા માવલ સારણે દીદી મારી ભગવતી મોમાઈની હાંડ ઉપર જેથી ભેળીઓ ઓઢાડી દીધો એ કાળવા સોમની માલપા એ લુગડાની હાંડ હાકી ઈ મારી મોમાઈ ઓ બાપ મારી માટે સાંભળમાં એ મારી પાણી પાણીમાં માતાજી ખોડિયાર તારા પરહા એ મારી જળમાંથી દઈ દે મને મામડિયાની દેવ જવા અને એ મારી જોગમાં મારી મામડિયા સારણની ખોડિયાર આવી છે ને માં ભગવતી ખોડિયારને શું કીધું એ મારી આવડ તારો એ રોઈસાળા માવાસનો એ મારી ઘોડને દાઉ રે મહિલા વેચવા એ ભાઈ બેરતિયા એ પોથી ના પલાયજો મારી ઘોડલમાં હાયા રે એ મહિના વેચવા માં ભગવતી આ ખોડિયાર આવ્યો છે ભલામણા મારી ભગવતી મારી હવા વેચની કાળી નાગણી મેલડીને યાદ કરવા જાઉં છું પણ મારા ભાઈઓ વડીલો માતાઓ બહેનો ખાસ વિનંતી ભાઈ આ જે કાંઈ પ્રશ્ન હોવા આવે જે જેની માતાને લઈને આવ્યો હોય જેનું ભલામણા જેનું બાનું લઈને આવ્યો હોય પણ અહીંયા માં ભગવતીના વધામણા કરવા પડે ભાઈ કોઈ બાકી ન રહેતા હો ભાઈ અને સુટા જોતો હોય ને તો ભાઈ અહીંયા લઈ જજો અને જે કાંઈ રૂપિયા આવશે એ માં ભગવતીના સાનિધ્યની માલમાં દાદાના સાનિધ્યની માલમાં વાપરવાના છે એટલા માટે કોઈ બાકી ન રહેતા ભાઈ કોઈ પણ ભૂવો બેહે માતાજીનો તો ભાઈ વધાવતા રહીજો ભાઈ ફરી ફરી કેવું ન પડે પણ સારું રાખજો ભાઈ કારણ કે માં ભગવતીના સાનિધ્યની માલમાં મારી ભગવતી એટલું કહે દાદા બાપ આજ મારા કાર્યની માલમાં 1 રૂપિયો વાપરે અને કાલ ખબર પડે ને એક ને આને ક્રીમ પાછા ન આપે ને બાપ અમારા મયુરભાઈ માછાળા વાળા આ 101 રૂપિયા બી છોકરા વાળી મેલડીને વધારે જોગમાં દાદુ આપે સદાઈને બાપે લીલા લહેર કરાવો હો ભાઈ ભલા ભલા અને એમાંય બાપ મારી જોગમાં મેલડી આવી છે અને મારી મેલડીને એમ કહેવાય કાળીના વેરાગની માલિપા રમાડવી છે અને કદાપી વહમી વેળા આવે વિપત વેળા આવે પણ મારી જોગમાયા મેલડી જો કદાચ ખમા કહી દે ને ખમાની માલિપા જો ખોટું પડવા દે ને તો મારી ભેટની મેલડી ન હોય બાપ અને એમાંય મારી ભગવા જિલ્લાની મેલડી આવી છે અને ઈ માં ભગવતીને ભાવથી રમાડવા છે ત્યારે
જાય માડે બેન છે તોરતી નયમાં પણ સાહેબ એમાં મારી જોગમાયા મેળડી આવી છે અને મા ભગવતીને કહેતા હોય દાદા મારા દીકરા કદાચ દુનિયાના છેડે વિયોજા અને હજારો દુશ્મનના ટોળા જો માર કરતા આવતા હોય અને જો આંગળી લાંબી કરે અને જો પોસા હુંદીનો હિસાબ લઈને પાછી ન આવું ને તો એક ભગવા ભેખની મેલડી નો હોય બા ભેખની મેલડી નો હોય બા અને કોઈ નો આપે ને એવું જ પાછી મારી મેલડી આપી દે હો બાપ કારણ કે મેલડી વાળા હોય ને ભાઈ એ મોળા નો હોય અને મોળા હોય ને એ પાછા મારી મેલડી વાળા નો હોય અને એમાંય મારી જોગમાં મેલડી આવી હોય બાપ મારી ભગવા જટાની મેલડી હા મારી રાવણ જોગીની મેલડી હા મારી રાવણ જોગીની મેલડી હા અને બાપ જગતના ચોકની માલિપા સાહેબ કદાચ દુનિયાની કોરટ પાસે જો કદાચ હારી જાઓ કાકા ખૂટે કુટુંબ ખૂટે મામાને મોહાળ ખૂટી જાય અને સાહેબ ખરો સમય હોય ને અને આપણા ભાઈઓને ફોન કરીને તો એ એમ કે તમે ભાઈ થઈ પણ જેથી મારી જોગમાં મેલડી કે દાદા મારા દીકરા આજ જો કદાચ મારા પારે આવીને જો કદાચ મારી સામે પગે લાગી લે અને આજ મેલડી દેવી જો તમે ખમા કહી દો અને ખરા ટાણે જો મને યાદ કરી હોય અને જો તારું માવતર બની ન હોવું ને તો ભગવા જટાની મેલડી નો હોય બા મેલડી નો હોય બા કારણ કે માતાજી તું અમારી કોરટ તું અમારો કાયદો 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 મારી દોષો અમારું જોને માયાનું મંડાણ મારી મેલડી મંડાણ મારી મેલડી અરે સાહેબ મારી જોગ માયા જો મેલડી રીજી જાય ને ભાઈ જગતના ચોકની મારી પર રાજા બનાવી દેવા એ મારી મેલડી રીજી જાય તો રાજા બનાવી દે પણ રાજા બની ગયા પછી જો પાવર આવી જાય કે મેલડી નહીં આ મેં કરી બતાવ્યું તેથી મારી જોગમાયા મેલડી કે એ તો હાથમાં વાટકો લઈ ભિખારી બનાવે ઓલા ભિખારી બનાવે અમારી મેલડી બનાવે
મારી વાલા લાગ્યા તા માતાજી તને ઓલા ખુડા ઠંડિયા વાલા લાગ્યા એ મારી ક્યાં વહી ગઈ મારા ધૂળીના ઘણી બધાની મેલડી બોલાવું તને બોલાવું અમારી રાવણ ભોજની મેલડી રાવણ ભોજની મેલડી રાવણ મારા સુખ દુઃખ નો ભાગ્યો બની જાય બની જાય બની જાય બની જાય મારી મેલડી બની જાય બની જાય અને સાહેબ આજ મારી ભગવા બેકડી મેલડી રમતી હોય અને મારી જોગમાં મેલડીને બેકડી મારી પાસે યાદ કરતા હોય જ્યારે બોલીએ શ્રી મેલડે માત કી જય મોમાઈ માત કી જય પણ ખેતર બાળા તમારી જોને ખીજડી એ એની યવળન હવળેડા પછી ડાળે બંધાવો પિંગલા ખેતર બાળા તમારી ખીલડી જેની અવળા હવળી ડાળ પછી ડાળે ડાળે બંધાવ્યા પિંગલા બાપ ખેતર વસાલે મારા વિરાટ તારી ખીજડી ખીજડી યજ્ઞ નામી એવી બાપાજીની રાફડી જેજી મારી ધનરવતી નામની બાપા ના આ સમજા આ ખોડિયા ઈવડી રાફડીની હેઠે જેજી વિહામોન લીધો પણ આયા મારી ભગવતી મારી આવી ખોડિયાર અને આય મારી સામુડા મારી ખાંડિયા ત્રિશુલ વાળી મારી વિહા ભુગાળી મારી વિઘાયકના વડલા વાળી જેને સામુડા કહેવાય અને અહીંયા મારી એ મામડિયા માદાની ખોડિયાર આવે અને ત્યારે કહેતા હોય હો બાપ ગિરનારમાં જેની ગોતા પડ્યા
કેલે જેડી ગિરનાર આ ઘોડિયા એ મારી ગણેલી વાગે મારી સમુડા તમારી મારી કોઠે એ વાગે સાઉન્ડ કોટડા ને સાઉન્ડા જવા એ મારી કોને બંધાણી કાળિયા ભીલને આ મારી વગેરેની ઘોડિયા આ મારી વગેરેની ચામુંડા હવા આ મારી વગેરેની ચામુંડા હવા મતદરીઓને મારી કોટડા સેધા મારી કોટડા સેધા એ ત્યાં છે અમારી સાઉન્ડમાં ના ધામ કાળિયા ભીલના ઓછને બંધાણા જય 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 મારી સામુંડમાં જય જય ચામુંડા જય જય ચામુંડા જય જય ચામુંડા આ ઘોડિયા એ નવલાખ દળ લઈ સૈડો નવધાન પ્રબળ ચારણ મોચિયા એવર માંડ ચડીવો ધાર ઉપર ધાન કાયર સોચિયા જળમાં બાણ કેરા લોટ જળ થોભી ગયા હમકાર કરતી છોડ લીલા પથ્થર ગુણ જા નારયા મળી પથ્થર ગુણ જા નારયા અમારે ભાઈ નાખું હા હા અમારે ભાઈ અહીં 101 રૂપિયા આપે ભાડલા વાળી ગેલની જય બોલાવે છે એકવાર બે હાથ ઊંચા કરીને હૃદયના ભાવથી બોલીએ ભાડલા વાળી ગેલમાં હાથ કી અરે ભાઈ એક વાતની સોગોજ કરી દઉં જોકે અહીંયા ભલામણા સૂટા નો હોય ત્યાંથી સૂટા લઈ જઈજો પણ મા ભગવતીના બાનાધારી ભુવા બેન ભાઈ તો એના વધામણા કરતા રહીજો કારણ કે પૈસાની તાકાત એટલી છે અમે અહીં બેઠા છું ને અમને મોજ અહીંથી આવી છે નકર નહીં આવે ભાઈ એટલે ધીમે ધીમે સારું રાખજો ભાઈ ભલે પણ ધીમે ધીમે ટવરું સારું રાખજો એટલે અમને મજા આવે અને તમને સાંભળવાની મજા આવે અને એમાંય મારી ભગવતી મેલડી આવ્યા ત્યારે કહેતા હોય પ્રકાશભાઈ હે તારા નાના નાના બાળ કહેવાય મારી મેલડી સાંભળી હળકમાં મારી આ પાછું વગરના પારવડા રેઠા રખડે મારી જોઈએ એને કડવો કાકો વાગવા દેતી નહીં મારી મેલડી એમાં મારી જોગમાં આ મેલડી આવ્યા છે બે ઘડી માલી પપ્પાને કહેતા હોય બાપ એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો મેલડી એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો
તને રે હાળીને મારો રૂપિયો રાખી નાખો હા ભાઈ મેલડી હાબા હા ભાઈ મેલડી હાબા હા ભાઈ મેલડી હાબા ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ ધમકારો છે તારા મુખનો રે ધમકારો એ મેલડી તને રે ભાળીને મારો રૂપિયો રાખી નાખો હા મારી હડકોય હા હા મારી હડકોય હા હા મારી હડકોય હા જય જય મેલડી જય જય મેલડી જય જય મેલડી મારી તને કોણ બનાવે એ મારી તને કોણ રીઝાવે મારી હરકાય મેલડી તને કોણ બનાવે આ મારી હડક કોઈ મેલડી હા આ મારી હડક કોઈ મેલડી હા મારી વેણ જાય તારા વેણ નો વટાવ જાય નહીં માં અને બાપ આજ મારી હડક કોઈ મેલડી રમતી હોય મારી રાઠોડની મેલડી રમતી હોય અને કદાપી મારી મેલડી કહી દે જો કદાચ મારો વેણ જાય પણ જો કદાચ મારા વેણ નો વટાવ જવા દઉં ને તો ધરતીની માથે એક હડક કોઈ મેલડી નો હોય બાપ હડક કોઈ મેલડી નો હોય બાપ હડક કોઈ મેલડી નો હોય બાપ વાહ સરદાબેન વાહ આ 101 રૂપિયા બી માં ભગવતીને વધાવે જોગમાં એ જાજો મે ભલામણા બાળા દીકરી કહેવાય હો ભાઈ અને માં ભગવતીના વધામણા કરતા રહેજો અને માં ભગવતી આવ્યા ત્યારે પ્રકાશભાઈ મારી દોયલી વેળાનો ધણી બની જાય મારી ક્યાં ગઈ મારા લફડાનો ટેકો ક્યાં વહી ગઈ મારી હડકનો મેલડી ક્યાં વહી ગઈ ક્યાં વહી ગઈ જોકે અમારે મોહમ્મદભાઈ આયા 101 રૂપિયો રાવળદેવને શીખ પેરામણી કરાવે જોગમાં જાદુ આપે સદાયને માટે મેલડી લીલા લહેર કરાવે ઓ બાપ એ મારી રાવળ જોગીની મેલડી જાદુ આપે બાપ જોગીની મેલડી જાદુ આપે બાપ જોગીની મેલડી મારી પાજકા ગામના સીમાડે જઈને સેતરતી નહીં માં અમારે એવા લક્ષભાઈ નક્ષ ભાવેશભાઈ પરમાર વડિયાવાળા આયા 201 રૂપિયા માં ભગવતી મોમાઈને વધાવે જોગમાં જાદુ આપે સદાયને માટે લીલા લહેર કરાવે હો બાપ અને એમાંય મારી દીકરીયાના ધામેથી અમે કહેવાય કે મારી આદિયા ઘરે સગત આવી છે અને માં જોગમાયા સગતને રમાડતા હોય ત્યારે બાપ
એ હારે ડાક વાગે દે ઘડિયાના દામની રે હારે ડાક વાગે દે ઘડિયાના દામની રે અમારા હિંમતભાઈ અહીંયા 101 રૂપિયા આપી રાવળ દેવને શીખ પેરામણી કરાવવા જોગમાં જાજો આપે સદાયને માટે લેલા લહેર કરાવવા હો બા એ માયે સિંદૂર